નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ અને મમ્મી હજુ આવ્યા નથી. આજ થોડા વહેલા તૈયાર થઈ ગયા છીએ, પૂજા કરી લીધી છે. મમ્મી એમના દીવા કરવા આવ્યા નથી અને ચકલા, કાકડા, કાબુરો ખોરાક ખાય છે. થોડી વારમાં કદાચ મમ્મી આવશે. પ્રિન્સભાઈ ઊંઘી રહ્યા છે, એ લેટ જાગશે કારણ કે એમને લેટ જવાનું છે સ્કૂલમાં. મમ્મી આવી રહ્યા છે. જો મસ્તી 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 કાકડા એ રન કરે છે કાબરોને. મારો છોકરો આવી ગયો છે, નાયો તે વગર એમને હું તો જવાનો હતો કારખાને, ચા પીવાનો તો આવવાનો હું તો આજે. મારો છોકરો આવી ગયો છે. છોકરો નાયા તો વગર હમણાં જ જાગ્યો. બ્રશ કર્યો? બ્રશ કર્યો? બ્રશ કર્યો તો લખન લાગે કોઈ એમને એમ ગપ્પો મારે છોકરો. છોકરો ગપ્પો મારે છે, છોકરો ગપ્પો મારે છે. ચલો જઈએ. દાદી દીવા કરી લે. એટલે દાદી દીવા કરે છે. પપ્પા બીજું બોલાવાનું. દાદી દીવા કરે છે. ગરબા ગાય છે. આ બેનને વિડીયો બનાવવાનો શોખ છે પણ શું બોલવું હજુ ખબર પડતી નથી. ચાલો મમ્મી દીવા કરી રહ્યા છે. ગમ્મરીઓ ગાગો ડિસ્કો કરે છે. ચેની ચેની માર ચેન ચેની. ગરબા ગાય છે. મારો છોકરો ગરબા ગાય છે. કાલે પરમ દિવસે તો મોબાઈલ માટે રીસાયા હતા. ગમ્મરીઓ. અને બીજો બેન આવી રહ્યો છે, મારા મોટો છોકરો આવી રહ્યો છે. મોટો છોકરો આવ્યો છે, કોક નૂધમાં આવ્યો છે. આવી ગયા એક્ટિવા ઉપર. તો જ્યાં બેસી ગયા. ચલો જઈએ હવે. આપણું છૂટા હાથી છે. એ તો ખાસ કામ આપણે કારખાનાનું હોય તો જ ફેરા કરવાના, ને ઘરે પડી જશે એનું કોઈ ટેન્શન નથી. છોટા સા હાથી. બ્રશ કરીને આવી ગયા છે બંકા. અને તારે જ છે નાસ્તામાં પૌવા અને ચા. અને બંકાને દૂધ ને ચા આવશે અને નહીં આવશે પૌવા. હા, ચા દૂધ આવો. આયા છે જો તો આયા છે 9:05 વાગે આયા છે. આયા છે જો કાલે એમ કહ્યું હતું. ના ભાઈ આજે આવ્યા છે 5-6 દિવસ એના પગમાં જનાવર કરડ્યું હતું. હા હે બોલતો આ જનાવર કયો કરડ્યું હતું? અહીં જનાવર કરડ્યું હતા ભાઈ ને. દાદાજી આવ્યા છે, રાકેશભાઈ. હા તગડધી આવ્યા. તિકડધા ચાલુ પડી ચડો. ચલો રાણાભાઈ હમણાં આવ્યા છે. પેલા પીટમેનનો કોટેશન કરી દેડો. 200નું CR ને 8 ઇંચ લંબાઈ. આનમાઈ 200નું CR ને 8 ઇંચ લંબાઈ કરી દેડો. કાળુભાઈ દાદા અત્યારે હોલ પાડી રહ્યા છે હાઉસિંગોનો. એક રેન્કનું કામ ચાલુ છે, તો પીટમેનનું કામ ચાલુ છે. પેલા ભાઈ આ 4-15 દિવસે અહીંયા સ્ક્રૂકનોરનું કામ ચાલુ છે. આ રાકેશભાઈ આવી ગયા માર્કિંગ કરવા. બાટલો ખાલી થઈ ગયો છે ઓક્સિજનનો. ચાંદીની ચેનવાળા મદદ કરવા આવ્યા છે પણ કરતા નથી. વાઘેલાજી ચા લઈને આવી ગયા છે. ચા ના કરાક વાઘેલાજી. જોઈએ છે બધા ચા માટે. હા જો થઈ ગયું માપ રેડી. ચાલો એવું મસ્ત પકડી રહ્યો છે ભાઈ. હા મોઢું જેવું એનું મોઢું જેવું થઈ ગયું છે. ઓઠ લોબો થઈ ગયો છે ભાઈનો. અને આ બાજુ ડ્રમમાં ટોકા વાગી રહ્યા છે.
ડ્રમપુલી ગયેલા જાય બોલ્ટ કાઢ્યા છે ફાઉન્ડેશનના બસ ફાઉન્ડેશનના બોલ્ટ કાઢ્યા છે આ બોલ્ટો ફોટા ઉપર બધા મિલ જાવડો બસ ચાલો જાવડો માણસો તઈ છોકરો ડિસ્કો કરે છે ભાઈ જો જો કરે છે આ પીંછો ને જોજે જો માસીને બનાવે છે રોટલા હું રોધી ચા ચણાની દાળ ને દૂધી રાંધી છે અને મારું નાનું નાનું ટાબડિયું દેશી ચૂલા ઉપર નહીં બેન હે ચોટલી વાળો હે લોટ તેમ મોડીને મૂકી દીધો જો મસ્તી કરે છોકરો અને દાદી બેઠા છે અહીંયા હે ચાવી જો એ ચાર્જર પેલા તૂટ હા જો મસ્તી કરે છે હા શું કરે એ કોકનું ધમસ હજી ગેસ સર્વિસ કરે છે ભાઈ પિન્ટુભાઈ આવ્યા છે પીટમેન લેવા આવી ગયા પીટમેન કેટલા ઝીણા ઝીણા હાથ તો હશે એટલો બધો હાબ તો હોય કે આ સવારે અડધું હાબુ કાઢ્યું તો અત્યારે અડધું હાબુ એ હાબુ રહ્યો છે આ હાબુ જો હાબુ કેટલો રહ્યો છે તારે આ બધો હાબુ ઓને પતા વિક્રમે વિક્રમભાઈ હાથ તો સ્પેશિયલિસ્ટ ભાઈ શું કરે છે ટાઈમ પાસ કરે છે એક જ પડખું લગાવી દીધું છે એમ નથી કશું થયું નહીં એક જ પડખું લગાવ્યું હતું દાદાજી ગેર રિપેરિંગ કરી નાખ્યા છે ચલો બહાર તાપ છે થોડું ટ્રાફિક પુલ બધા પટેલે બેસી ગયા વहीं જોરદાર દેખાય છે ગાડીઓ મોટી મોટી ચલો હિતેશભાઈની દુકાન આ ભાઈ આવ્યો એ શરમાઈ ગયો હિતેશભાઈની દુકાન આવી બેઠા શાંતિથી વાગ્યા છીએ અત્યારે 6:45 ફેક્ટરીએ વસ્તી કરીએ છીએ અંધાર થઈ ગયું છે હવે સામે જો ચંદ્રમા દેખાય છે સામે પેલાજી આવી ગયા હજુ આવ્યા નથી હાથ પગ ધોશે પેલા તો એ જો હાથ પગ ધોવે લાઇટ કરો પેલું બોર્ડવાળી લાઇટ કરો લાઇટ કરવાની છે બાકી કરો લાઇટ અહીંથી ચોથી છે લાઇટ એટલે લાઇટ થઈ ગઈ ચલો આવી જાઓ ચલો વાઘેલાજી પીવો લેવા ગયા છે ચકલો માટે પેક થઈ ગઈ ખાલી ફોન જ મારવું પડે આવી ગયા વાઘેલાજી આવી ગયા છે શાંતિથી ચલો થઈએ આવીએ ચલો આવી ગયા છીએ ઘરે ફ્રેશ થઈ ગયા છીએ હવે વાગ્યા છે 7:15 હવે જઈએ છીએ રાંબાવાળા ઘરે પ્રિન્સ ને અહીંયા બેઠા છે એના ભાઈ બંધ જોડે ખોલ્યા બેઠા એમ આવડ જઈએ છીએ મમ્મી કન હું બેટા હું એની બેનપણી જો એની બેનપણી નાઠી એ આવી એ હા જો ખરી મમ્મીની આવે છે ચલો હેડો પ્રિન્સ હાલો બેટા ચલો આવી જઈ અને આગળ નાઠી
આ બેન હંતા કોકડી રમે છે જો ખરા. એ બધા ખાવા બેઠા છે. બાદર કેસરમાંથી ખાવાનું બનાવે છે દેશી ચૂલા ઉપર. શીતલબેન આ બાજુ ઊભા. શું બનાવ્યું છે પછી? ફેર થીંગા કો હા અને રોટલી. જમીને આવી ગયા છીએ ઘરે. વાગે છે 9. પ્રિન્સભાઈ કોમ્પ્યુટર જોશે. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો ક્યાંથી જુઓ છો મિત્રો એ કોમેન્ટ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.